નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો હજુ ભારે વરસાદની આગાહી, રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ। જુઓ આજના તાજા સમાચાર। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, આણંદ અને દાહોદ, મોરબી અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે આવતીકાલે મંગળવારે વલસાડ, દમણ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય હોવાને લઈ વરસાદી માહોલ સર્જાયો છે। સમાચારમાં આગળ જોઈએ તો પોરબંદરમાં વિરામ બાદ ફરી વહેલી સવારથી ધોધમાર વરસાદ। 7 કલાકમાં 19 ઇંચ વરસાદ ખાબકી જતા ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ। પોરબંદરમાં વિરામ બાદ ફરી વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઇંચ વરસાદ ખાબકી જતા ચોર તરફ પાણીની સ્થિતિ સર્જાય છે। આ તરફ ઘેડ પંથકમાં પણ 7 કલાકમાં 19 ઇંચ વરસાદ ખાબકી જતા આબ ફાટ્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે। પોરબંદર જિલ્લામાં એક સાથે 27 ઇંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। એક દિવસ વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઇંચ વરસાદ થતાં સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે। વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે। ભારે વરસાદને પગલે પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા ડેમ છલકાયો છે। ખંભાળા ડેમ સંપૂર્ણપણે છલકાતા લોકોમાં આનંદની લાગણી છે। નીચાણવાળા 12 ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। પોરબંદરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા શહેરમાં એક સામટો અહીં 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। શહેરના અગાઉના પાણી હજુ ઓસર્યા ન હતા ત્યાં ફરી વરસાદ ખાબકી જતા શહેરમાં પાણીની સ્થિતિ સર્જાઈ છે। 22 જેટલા ગામ હજુ પણ સંપર્ક વિહોણા છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અનેક ગામોમાં પાણી ભરાયા છે। કેટલાક ગામોમાં 2 થી 8 ફૂટ સુધી પાણી ભરાયેલા છે, જેના પગલે ગામ લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી વેઠવી પડી રહી છે। સમાચારમાં આગળ જોઈએ તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનો રેડ એલર્ટ। આગામી 48 કલાક હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ યથાવત રહેશે, જ્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આગામી દિવસોમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે। આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ મેઘરાજા વરસી રહ્યા છે અને હજુ પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી। હજુ પણ આગામી 72 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે। રાજ્યમાં હજુ પણ 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને જ્યારે 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તો 5 જિલ્લાઓમાં યલો એલર્ટ છે, એટલે હજુ 24 કલાક રાજ્ય માટે ખૂબ ભારે છે। રાજ્ય પર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે આગામી 3 દિવસ સુધી સક્રિય રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો સારો વરસાદ પડી રહ્યો છે, જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ જોઈએ તેવી મહેર થઈ નથી। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 22 જુલાઈથી વધુ એક મજબૂત વરસાદના રાઉન્ડની શરૂઆત થશે, જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની મુશળધાર કૃપા જોવા મળશે। બંગાળની ખાડીમાંથી આવેલા લો પ્રેશરને કારણે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર માટે રાહતની વાત તો એ છે કે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે અને ધોધમાર નહીં પરંતુ સામાન્ય વરસાદ પડશે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।